શું કરવા આવ્યા છો? મમ્મીને મૂકવા. મમ્મીને મૂકવા આવ્યા છો? કોણ કોણ આવ્યા છો? બાને મૂકવા આવ્યા. તમારા સાસુ મૂકવા આવ્યા છો? તમારો દીકરો છે? તો ફાઇનલી ઉર્મિલા બા પાછા જઈ રહ્યા છે. અમારા સંગીતાબેન પાછા લેવા આવી ગયા છે. સંગીતાબેન, અમારી તો 24 કલાક થયા રાજી હતી જ નહીં, અમારી તો રાજી હતી જ નહીં, પણ હવે જે થયું બધું શોબાજી થઈ ગઈ બધા માટે. તમે હિંમત કરીને મૂકવા આવ્યા હતા, ભૂલ તમારી હતી બેન. હિંમત કરીને બીજાનો દોષ નહીં આપવાનો. બીજાનો દોષ નહીં આપવાનો. મેં તમને કાલે બહુ સમજાયા કે તમારે મૂકવાના થતા નથી બેન, તમારી સેવા ના, કરવાની. પણ મને એક વાતનો આનંદ છે, બા કાલે ઊભું બી નતું થવાતું, કાલે બાથી બોલાતું બી નતું, બાની આંખો બી નથી ખુલતી, અને 24 કલાકની અંદર બાના શરીરમાં ફરક ગયો. બા ફરક લાગે છે ને? યસ. આટલો બદલાવ અમારા ત્યાં આવ્યો છે ખાલી 24 કલાકમાં. તમે કાલે કેવા લઈને આવ્યા હતા તમે જુઓ, ઊભું નતું થવાતું, હુતેલા હતા. ના, આજે કમ્પ્લીટ સમજી રહ્યા છે, આંખો ખુલ્લી છે અને બધું જ પ્રોપર થઈ ગયા. અમને તો ખબર અત્યારે અમે બેન, હવે એક જ વસ્તુમાં તમને કેવી છે, રહી જાવ છો. મને પૂરો વિશ્વાસ છે કે તમે હું તમને બોલી લઉં, ખૂબ સેવા કરશો અને એમના હાજા કરીને કમ્પ્લીટ કરીને તમે મને મળવા આવશો. અત્યારે એમને અમે સીધા દવાખાનામાં જ લઈ જઈએ છીએ, હોસ્પિટલમાં જ લઈ જઈએ છીએ, કારણ કે કાલે મારા હાથમાં કશું નતું એટલે હું કશું નથી બોલી. આજે મેં મારી જવાબદારી ઉપર હવે એમને લઈ બસ મને વિશ્વાસ છે કે તમે તમારી જવાબદારી નિભાવશો. બરાબર ને? ચલો ભાઈ, તમારી જવાબદારી બને છે, થોડો સ્ટ્રોંગ બને ભાઈ મારા ભાઈ, માથી વધારે કશું છે નહીં. હા ને બા? આવજો, ફરી મળીશું આપણે પાછા, ચિંતા ના કરતા. બરાબર ને? કોઈ વાંધો નહીં બા. બેન સંગીતાબેન, એક બહુ મોટો સબક તમે દુનિયાને બી શીખવાડ્યો છે, તમે બી શીખ્યા છો, અને ઘણા લોકો, કદાચ ઘણા લોકોને આવી શીખ મળવાની છે કે મા બાપ થી મારા જોડે હોત ને નથી. સર, મારા જોડે નતા, મારા જોડે હોત તો આ પોઝિશન ના થઈ હોત. અને ભૂલ તમારી જ છે ને, તમારે જોડે રાખવાના જ હોય. અમાર જોડે જ રાખ્યા હતા. હવે કશું, હવે જો, હવે આ બધું ભૂલી જાઓ, એ બધી વાતો હવે બધી વાતો મૂકી દો. હવે એક જ વસ્તુ છે, તમને જુદા કાઢેલા, બરાબર? તમારે જાતે નીકળ્યા હતા ને તમે. એ તો તમે હવે હું ના બોલશો બેન. હવે જો હવે તમારે સેવા કરવાની હતો એટલે જો હું તમને કહેતો નહીં છું, હું તમને કહેતો નહીં, તમે લઈ જાઓ. તમારે સેવા કરવાની ટેવડ હોય તો જ લઈ જજો. હજુ બી કહું છું ભાઈ, તમારે જો થતું હોય તો બાકી મારા તો જુઓ 24 કલાકમાં ફરક જોઈ લો, કે વાત તમે મોકલ્યા તો કેવા થઈ ગયા છે. બરાબર? એટલે સેવા કરવાની છો કમ્પ્લીટ. હું તપાસ કરવા આવીશ તમારે ઘેર. બરાબર ભાઈ? કંજોડ અમારે આગું નહીં. હું તમારે ઘેર 2 દિવસ ઓટો મારવા આવું છું. હું આવીશ બા, ચિંતા ના કરતા. અમે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, કાંઈ વાંધો નહીં. ઘરે લાવીએ એટલે તમને ફોન કરીએ. કઈ જરૂર પડે યાદ કરજો. હોસ્પિટલમાં પૈસા માટે બી જરૂર પડે યાદ કરજો, મને દવા કરાવજો. હા ને? ના, અત્યારે મારી જેટલી કેપેસિટી કોઈ ચિંતા નહીં, પાક્કું. હા ને? ચાલો આવજો. ઓકે, જય મહારાજ. મારે 10 વીઘા જમીન ખોઈ તમે. ના, તમે લઈ જાઓ, બે શોખ, તમે આવો. ચાલો આવજો. જય મહારાજ.